चलो मित्रों, बीजो अगत्यनो टॉपिक आयनीकरण एंथाल्पी। आ पण सारो एवो छे, बधा शब्दों तमने भविष्यमां काममां आवशे। आयनीकरण एंथाल्पी। जो दाखला तरीके एम नामनु तत्व वायु स्वरूप में ए दाखला तरीके इलेक्ट्रॉन घुमावे छे अने एम प्लस बने छे। तो विचार करो कि खाली सिंपल लॉजिक दोड़ाओ के एक पत्थर होय ने, ए पत्थर मांथी नानो टुकड़ो छूटो पाड़वो छे तो शुं करवू पड़े? अने टीपवो पड़े, ताकात लगावी पड़े। गोळनो मोटो रवो छे ने, गोळ आटलो नानो खावो छे तो એને તોડવો પડે કશાક વડે। એમ કોઈ પણ તત્વમાંથી નાનો અમથો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને તો આમ પરમાણુને બી તોડવો પડે। તોડવો એટલે એમને એમ કહે કે ભાઈ ઇલેક્ટ્રોન બહાર નીકળ, તો એ ના નીકળે। ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપણે ઉર્જા આપવી પડે અને આપણે જે ઉર્જા આપીએ ને એ ઉર્જાને કહેવાય આયનીકરણ એન્થાલ્પી। ઇન શોર્ટ, ટૂંકમાં કે તત્વના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત અથવા દૂર કરવા આપવી પડતી ઊર્જાનું જથ્થાત્મક માપ એટલે આયનીકરણ એન્થાલ્પી। વ્યાખ્યાને ફરીથી બીજી રીતે લઈએ। વ્યાખ્યા તો જો આ સંયોજન एक मोल छे, एम એટલે કોઈ પણ, દાખલા તરીકે સોડિયમ। નીચે તમે ચેક કરો કે આપણે જીજાજીનો જી લખ્યો છે, જી મીન્સ વાયુ સ્વરૂપ। પણ તમે સોડિયમની વાત કરો તો સોડિયમ તો ધાતુ કહેવાય ને, ધાતુ મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય તો વાયુમાં ક્યાં સેટ થશે? तो सोडियम ने घन ने गरम करो, प्रवाही बनाओ, प्रवाही ने गरम करो, वायु बनाओ, वायु मांथी इलेक्ट्रॉन मुक्त करवाना। टूंक में एक मोल तटस्थ वायु रूप परमाणु मांथी इलेक्ट्रॉन दूर करवा आपवो पड़तो ऊर्जानो जथ्थो એટલે આયનીકરણ એન્થાલ્પી। એ તમારે લખવાનું। ચલો, વ્યાખ્યા પતી ગઈ। ઉદાહરણ ઉપર છે તો એ બી નહીં લખવું। ચલો ને, એકમ કિલો જૂલ પ્રતિ મોલ અથવા જૂલ પ્રતિ મોલ। હવે આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ઉર્જા આપવી પડે એટલે આપણે પ્રક્રિયાને ઉર્જા આપવી પડે એટલે આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક છે। કેવી છે? ઉષ્મા શોષક। संज्ञा एनी आवशे डेल्टा आई एच। आ एनी संज्ञा आवशे आयनीकरण एंथाल्पी नी। तो आटलो भाग आयनीकरण एंथाल्पी नी सामान्य बाबत। हवे नवो मुद्दो लईए। आयनीकरण एंथाल्पी में आवर्ती
વલણ. હવે દર વખતે આવર્તી વલણ એવો મુદ્દો આવે. આવર્તી વલણનો અર્થ બહુ વિચારવાનો નહીં. ડાબીથી જમણી બાજુ જાવ તો શું થાય અને ઉપરથી નીચે ઉતરો તો શું થાય સમૂહમાં, એને આવર્તી વલણ કહેવાય. તો જોઈએ, જો દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, બસ આટલું રાખીએ. આમ તો આર્ગોન પણ આવી જાય, લખી દઈએ. ચલો, આર્ગોન. ઉમદા વાયુને જો કે બાદબાકી રાખી તેમ છતાં લખ્યું. તો સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો સરળતાથી દૂર થશે, પણ મેગ્નેશિયમમાંથી દૂર કરવો હોય તો થોડી ઉર્જા વધારે આપવી પડે. એલ્યુમિનિયમમાંથી દૂર કરવો હોય તો ઉર્જા વધારે, કેમ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ તેમ પરમાણુ ત્રિજ્યા, પરમાણુ કદ ઓછું થતું જાય, ઘટી જાય. અને કદ આનું મોટું હોય, આનું નાનું, આનું નાનું, આનું એનાથી નાનું નાનું નાનું, તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ જોરદાર હોય. આમ આનું આકર્ષણ જો આમ કેન્દ્ર હોય ને, કેન્દ્રની આજુબાજુ આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે, આમાં વચ્ચેથી આ ક્યાંક લઈએ, આ એનું કેન્દ્ર ને એને ઇલેક્ટ્રોન આટલે જ છે. તો વિચાર કરો કે આનું અને આની વચ્ચે અંતર વધારે હોય તો ઇલેક્ટ્રોન આકર્ષણ ઓછું હોય, એકદમ સરળતાથી દૂર થઈ જાય. પણ આમાં તો કેન્દ્રથી નજીક હોય, નજીક હોય તો આકર્ષણ વધારે હોય, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય નહીં. અને જેમાં સરળતાથી દૂર થાય એની આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઓછું હોય. એટલે પહેલાનું એકદમ ઓછું, ધીમે 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 જાઓ એમ વધતું જાય. તો આ તમારે આકૃતિની ખાલી સમજણ હતી. લખાણમાં શું લખવાનું? તો લખાણમાં આવું, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ત્રિજ્યા ઘટે. કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે, જેથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા વધુ ઉર્જાની જરૂર પડે, માટે આયનીકરણ એન્થાલ્પી વધે. તો આ આવર્તમાં સામાન્ય બાબત. આમાં ઘણા બધા ટ્વિસ્ટ આવશે પાછા, પણ હાલ પૂરતું એવું, ડાબીથી જમણી બાજુ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. બીજો ભાગ જોઈએ સમૂહમાં. અહીંયા એકાદ સમૂહ પણ લઈ લઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે. પછી પરમાણુ ત્રિજ્યા પણ વધે. જોડે જોડે પેલી કક્ષા ક્રમાંક શીખવાડ્યો તો એ પણ વધે. લિથિયમમાં કદાચ ચિત્ર દોરો તો લિથિયમ બીજા આવર્તમાં આવે તો આજુબાજુ બે જ કુંડાળા આવે, બે જ કક્ષા આવે. સોડિયમ ત્રીજા આવર્તમાં આવે તો 3 આવે. પોટેશિયમ ચોથા આવર્તમાં 4 આવે. તો કક્ષા ક્રમાંક એ વધે, જેથી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે, ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થાય, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો સમૂહમાં જેમ જેમ નીચે ઉતરો એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. કેમ કે સમૂહમાં નીચે ઉતરશો એટલે પહેલા પરમાણુ આટલો હોય, પછી નીચે ઉતરત મોટો થાય, નીચે ઉતરત એનથી મોટો, પાછો મોટો મોટો,
જેમ જેમ મોટો થાય એમ પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ, ઇલેક્ટ્રોન દૂર જતો જાય બાહ્યતમ કક્ષાનું, આકર્ષણ વધે અને આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થાય. એટલે ટૂંકમાં જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર એમ આકર્ષણ ઓછું હોય એટલે ઇલેક્ટ્રોનને જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે, મુક્ત કહેવાય. અને એને આયનીકરણ એન્થાલ્પીની બહુ જરૂર પડે નહીં. આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો આયનીકરણ એન્થાલ્પી વિશે શોર્ટ નોટ પૂછે તો આટલી કદાચ લખો તો ચાલી જાય. બીજા ઘણા અંદરથી નાના નાના પ્રશ્નો છે, નાની વાર્તાઓ છે જેની ચર્ચાઓ આપણે કરીશું. પહેલા આયનીકરણ એન્થાલ્પી આટલી જોઈ લો. ચલો, નવો પ્રશ્ન નવી બાબતથી શીખવાડીએ આયનીકરણ એન્થાલ્પીનો. તમને હું એક શીખવાડીશ, બીજો તમારે તમારી જાતે એવો ને એવો જ તૈયાર કરવો. જો પ્રશ્ન, દ્વિતીય આવર્તમાં વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો અને પહેલો ભાગ બી અને બી ની આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરો. એમાં બીજો ભાગ એન અને ઓ ની આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરો. હવે આ વસ્તુ તમને દ્વિતીય આવર્તમાં, બીજા આવર્ત માટે હું શીખવાડીશ. ત્રીજા આવર્ત માટે તમારે જાતે શીખવાની રહેશે. તો જો પહેલા દ્વિતીય આવર્ત કયો? તો દ્વિતીય આવર્ત ક્યાંથી ચાલુ થાય? પહેલું તત્વ લિથિયમ, બીજું આવશે બેરિલિયમ, ત્રીજું બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નિયોન નહીં લખીએ, નિયોનની જરૂર નથી અને લખવો પણ નથી. લખવો હોય તો લખી નાખવાનું તમારે, પણ એની હાલ આપણે કોઈ ચર્ચા કરવી નથી તો નથી લખવો. તો હવે દ્વિતીય આવર્તમાં ડેલ્ટા આઈ એચ, જો હમણાં જ તમને શીખવાડી દીધું, આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તેમ વધે તો લિથિયમ કરતા આયનીકરણ એન્થાલ્પી કોની વધારે આવશે? બેરિલિયમની. હવે જો બેરિલિયમ કરતા કોની વધારે હોવી જોઈએ? બોરોનની. પણ એવું નથી, લિથિયમ કરતા બોરોનની વધારે અને પછી બેરિલિયમ. એટલે ટૂંકમાં અહીંયા બેરિલિયમ અને બોરોન ઊંધા કરવાના. શોર્ટકટમાં કહીએ ને તો અહીંયા શું લખીએ? બેબી. બેબી ને ઊંધી લખવાની છે. ચલો, કાર્બન એઝ ઇટ ઇઝ. પછી કોનો વારો આવે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન અને ઓક્સિજન ને ઊંધા કરવાના આ રીતે. તો આમ આ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ થશે. હવે પાછું કારણ સમજાવવાનું. એમાં પહેલું કે બેરિલિયમની ડેલ્ટા આઈએચ નું મૂલ્ય બોરોનના ડેલ્ટા આઈએચ કરતા વધારે છે. આ તમારે પહેલું કારણ આવે. તો હવે આનો જવાબ શું? તો જવાબમાં આ રીતે
કે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને બોરોન પરમાણુ ક્રમાંક 5 1s2 2s2 2p1 આ રીતે થાય. હવે વિચાર કરો કે 4 વાળાની અને 5 વાળાની ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ. આમાં 4 વાળામાં ટોટલ 2 જ કક્ષકો છે બેરિલિયમમાં અને બે ઇલેક્ટ્રોન થી ભરાયેલી. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. 2s માં કેટલા આવે? 2. તો ઇલેક્ટ્રોન થી ભરાયેલી સંપૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થતો નથી, સ્થાયી રચના ધરાવે. માટે બેરિલિયમનું ડેલ્ટા IH નું મૂલ્ય બોરોન કરતા વધારે. બોરોનમાં જો p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન એક છે અને સરળતાથી દૂર થઈ જશે અને જેનો સરળતાથી દૂર થાય એમાં આયનીકરણ એન્થાલ્પીની બહુ જરૂર પડે નહીં. તો પહેલા ઇલેક્ટ્રોન રચના, ત્યારબાદ શું લખશો? બેરિલિયમમાં બંને 1s અને 2s ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાઈ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. માટે B માંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય નહીં. એટલે B માંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ના થાય. જ્યારે બોરોનમાં 2p કક્ષક માંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય. તો બોરોનમાં એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય માટે B કરતા એટલે બોરોન કરતા બેરિલિયમની ડેલ્ટા IH ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી વધુ થશે. તો આ પહેલું કારણ BE અને એનું કારણ. આવું જ કારણ તમે ત્રીજા આવર્તમાં આવું જ આવશે. અહીંયા શું આવે? લિથિયમની જગ્યાએ શું આવે? સોડિયમ. અહીંયા શું આવશે? મેગ્નેશિયમ. તો અહીંયા ત્રીજો આવર્તમાં લખી દેવાનો, કારણ ને બધું એમને એમ રહેશે. હવે અહીંયા એક બીજું કારણ જેને આટલા ભાગમાં આપણે ઉજવી કાઢીએ. જોઈ લઈએ કે શું આવશે. જોઈ લો કોને આપણે અહીંયા નો થતું હતું એના બદલે નો ને ઊંધો કરીને ઓન કરી નાખ્યો. એટલે કે કારણ શું આવશે? તો કારણ ઓક્સિજન કરતા નાઇટ્રોજનની ડેલ્ટા IH વધુ. આ કારણ તમારે બધું લાંબુ લખવું હોય તો લખી દેવાનું ઓક્સિજન કરતા નાઇટ્રોજનની એ રીતે. તો જવાબમાં શું? આ ક્વેશ્ચન આન્સરમાં નાઇટ્રોજન 7 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3, ઓક્સિજન 8 1s2 2s2 2p4. તો પહેલા બંનેની ઇલેક્ટ્રોન રચના. હવે નાઇટ્રોજનની વાત કરીએ પર્ટિક્યુલર. તો નાઇટ્રોજનમાં 2p માં 3 ઇલેક્ટ્રોન. હવે યાદ કરો બરોબર, કદાચ આગળ તમને શીખવાડ્યું હોય કે કોઈએ ગમે તેણે કીધું હોય, કોઈ પણ કક્ષકમાં કાં તો સંપૂર્ણ ભરાયેલા હોય અથવા અર્ધ ભરાયેલા હોય એ કક્ષક સ્થાયી રહેવાનું વલણ ધરાવે. તો જો નાઇટ્રોજનમાં p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 3 થાય. અને p કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા આવે? 6 આવે. 6 તો સંપૂર્ણ ભરાયેલી, 3 તો અર્ધપૂર્ણ ભરાયેલી. તો 2p કક્ષકમાં 3 એ અર્ધપૂર્ણ રચના છે. અને અર્ધપૂર્ણ રચના
હોવાથી સ્થાયી કહેવાય. અને જે સ્થાયી રચના હોય એમાંથી ઇલેક્ટ્રોન જાય જ નહીં. સ્થાયી મીન્સ બસ આરામથી, એને કશું કરવું જ ના હોય. જેમ આમાં હતું કે સંપૂર્ણ ભરાઈ ગયા એટલે સ્થાયી રચના હતી. સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય નહીં. તો આમાં પણ નાઇટ્રોજન સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે માટે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય નહીં માટે ડેલ્ટા IH વધુ. અને ઓક્સિજનમાં લખવું હોય તો ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન રચના સ્થાયી નથી માટે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય. તો આ દ્વિતીય આવર્તની એક ચર્ચા આ રીતની થઈ. આ જ વસ્તુ તમે ત્રીજા આવર્તમાં આની આ જ વસ્તુ તમે કરી શકો છો. ત્રીજા આવર્તમાં જેમ કે અહીંયા ક્રમ આપી દઈએ. Li ની જગ્યાએ સોડિયમ, અહીંયા આવશે એલ્યુમિનિયમ, અહીંયા મેગ્નેશિયમ, અહીંયા સિલિકોન, અહીંયા સલ્ફર, ફોસ્ફરસ, ક્લોરીન. આ ત્રીજો આવર્ત. એનું એ જ કારણ ખાલી ઇલેક્ટ્રોન રચના બદલાઈ જાય તો આ વાર્તા આવે. પણ આ શેના માટે આવે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH1 માટે લખીએ. જો કદાચ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પૂછે તો એ તો n થી વધારે લાંબુ થાય, અને તૃતીય પૂછે તો n થી વધારે લાંબુ થાય. પણ હાલ તમે પ્રથમ માટે આટલી વાર્તા શીખી લો. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે 1 ઇલેક્ટ્રોન દૂર થવો, અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થવા, તૃતીય એટલે 3 દૂર થવા. પણ પ્રથમની વાર્તા ખાલી શીખવાની રહે તમારે. તો આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તમાં આવો પણ સ્વાધ્યાયમાં એકાદ પ્રશ્ન છે જે તમારે સોલ્વ થઈ જશે. તો આને પણ બરોબર શીખી લો. ત્યારબાદ નવો ટોપિક શીખીએ.